સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સહભોજિતા વિશે સમજ્યા. સહભોજિતા એટલે શું હતું કે એક એવી પારસ્પરિક આંતરક્રિયા હતી કે જેમાં એક જાતિને લાભ થતો હતો અને બીજી જાતિને લાભ પણ નહોતો થતો અને નુકસાન પણ નહોતું થતું. એટલે આપણે નિશાની કઈ યાદ રાખવાની હતી? પ્લસ અને 0. તો હવે આજનો પોઈન્ટ છે કે જે આપણે આ ટોપિક એટલે કે જે આંતરક્રિયાનો ટોપિક છે એ સાથે સાથે આપણા ચેપ્ટરનો પણ લાસ્ટ પોઈન્ટ છે. એનું નામ છે સહપરોપકારિતા. પરોપકારિતા અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ મ્યુચ્યુઆલિઝમ. જો સહપરોપકારિતા કહીએ અથવા તો જો સંધિ ભેગી કરીને અહીંયા નામ આપેલું છે સહકારિતા, જેને બીજા નામે શું ઓળખાય છે? બીજા નામે ઓળખાય છે સિમ્બાયોસિસ તરીકે. સહજીવન. આપણે જે આગળ એક શબ્દ જોયો હશે, ઘણીવાર તમારે આ શબ્દ ભણવામાં આવી ગયો હોય, સિમ્બાયોસિસ. ઇંગ્લિશમાં એને કહેવાય છે, ગુજરાતીમાં એને કહેવાય છે સહજીવન. બરાબર? તો સહપરોપકારિતાની અંદર આપણે શું સમજવાનું છે? તો મ્યુચ્યુઆલિઝમની અંદર પહેલાં તો આપણે એ વાત કરીએ કે નિશાની કઈ અહીંયા આવશે. તો મ્યુચ્યુઆલિઝમ છે એમાં જે બંને જાતિઓ હશે એ બંને જાતિઓને ફાયદો થશે. તો બંનેમાં નિશાની કઈ આવશે? પ્લસ અને પ્લસની. તો આપણે કેવી રીતે એનો નિર્દેશ કરી શકીએ? તો કે આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિને લાભ થશે. તો પ્લસ અને પ્લસ નિશાની ફક્ત આ એકની અંદર જ હશે. બરાબર? આ પહેલાં આપણે કોઈ પણ એવી પારસ્પરિક ક્રિયાની અંદર બંનેને ફાયદો થાય એવી ક્રિયા આપણે સમજ્યા નથી. કાં તો એકને ફાયદો થતો હોય, એકને નુકસાન થતું હોય, અથવા તો બંનેને નુકસાન થતું હોય, તો એવા પ્રકારની આંતરક્રિયા આપણે ભણી ગયા છીએ. તો આ એક પહેલી એવી આંતરક્રિયા છે કે જેમાં બંને જાતિઓના સજીવને ફાયદો થશે, બંનેને લાભ થશે, કોઈને પણ નુકસાન થતું નથી. તો આવા જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ વિશે આપણે સમજીએ. હવે બહુ એવું એક કોમન એક્ઝામ્પલ આપણે કહીએ, વનસ્પતિમાં જે સહજીવનનું એક્ઝામ્પલ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એ તો આપણે બધા જાણીએ છીએ કે કઠોળ વર્ગની વનસ્પતિ હશે, એના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા હશે. પણ અહીંયા બુકની અંદર આપણને જે એક્ઝામ્પલ આપેલા છે તો એના વિશે સમજીએ. બરાબર? તો આપણે ફક્ત આટલા જ એક્ઝામ્પલ યાદ રાખવાના છે કે જે બુકની અંદર આપેલા છે ને એટલું જ લખાણ લખવાનું છે. ક્લિયર? તો સૌથી પહેલાં કયું એક્ઝામ્પલ આપેલું છે? તો પહેલાં એક્ઝામ્પલ અહીંયા આપેલું છે લાઇકેન. તો લાઇકેન ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે લાઇકેન ઇઝ ઇક્વલ ટુ લીલ પ્લસ ફૂગ. શોર્ટમાં આટલું આપણે યાદ રાખી લઈએ કે લાઇકેન ઇઝ ઇક્વલ ટુ લીલ પ્લસ ફૂગ. આગળના ધોરણમાં તમે એના વિશે વધારે ડિટેલમાં ભણી ગયા હશો. બરાબર? તો લાઇકેન એ ફૂગ અને જે પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ છે, લીલની ખાસિયત ખબર છે ને આપણને? હરિદ્રવ્ય ધરાવે છે, અને હરિદ્રવ્ય ધરાવે છે તો તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા, જેના વિશે પણ તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો. સાયનોબેક્ટેરિયા વચ્ચે ગાઢ પરોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ કોના વચ્ચેનું સહજીવન છે અથવા તો કોના વચ્ચે સહપરોપકારી સંબંધ છે? તો કે ફૂગ અને લીલ વચ્ચે કેવો સંબંધ હશે? સહોપકારી સંબંધ, ગાઢ સંબંધ, જેને આપણે કહીશું લાઇકેન. તો એવી જ રીતે અહીંયા બીજું એક્ઝામ્પલ પણ આપેલું છે. બીજું એક્ઝામ્પલ છે કવકમૂળનું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે માઇકોરાઇઝા. તો ઇંગ્લિશ વર્ડ પણ અહીંયા આપણે યાદ રાખવાનો છે. કવકમૂળ, માઇકોરાઇઝા. કવક કોઈ પણ જગ્યાએ વર્ડ્સ આવશે તો કવક એટલે આપણે સમજીશું ત્યાં ફૂગ એ જગ્યાએ. તો કવક એટલે શું થશે? તો કે અહીંયા ફૂગ અને મૂળ બંને વચ્ચેનું અહીંયા સહજીવનની આપણે વાત કરીશું. બરાબર? કવક મૂળ, કવક એટલે ફૂગ,
કવકી તંતુ કેવી રીતે કોઈ પણ વર્ડ આપણને દેખાય તો કવક એટલે આપણે ફૂગ સમજવાનું છે. તો કવક મૂળમાં કવક એટલે ફૂગ અને મૂળ વચ્ચેનું સહજીવન છે. તો અમુક એવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, જેમ કે અહીંયા આપણે જો એક્ઝામ્પલ જોઈએ, આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, આપણે બોર્ડ માટે યાદ રાખવાની નથી. એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, વનસ્પતિનું નામ છે પાઇનસ. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ફૂગ. ફૂગની અંદર આપણે જો એક્ઝામ્પલ અહીંયા જોઈએ, એ પણ એક્સ્ટ્રા આપેલું છે. એક્ઝામ્પલ છે બોલેટસ. પાઇનસ જેવી વનસ્પતિમાં એક્ઝામ્પલ તરીકે આપણે ફૂગની વાત કરતા હોઈએ તો બોલેટસ જેવી જે ફૂગ છે એના મૂળની અંદર જોવા મળે છે, બરાબર. તો આ વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ બંને કેવા પ્રકારના હશે? તો કે બંને સહવાસી છે, સહજીવન વિતાવે છે. તો કેવી રીતે બંને એકબીજાને મદદરૂપ થશે? આપણે જોયું હતું ને કે બંનેને શું થાય છે? તો કે બંનેને ફાયદો થાય છે. તો ફૂગને અહીંયા આપણે ફાયદો જોઈએ. તો ફૂગ શું કરે છે? તો ફૂગ વડે શું ફાયદો થશે? તો કે ફૂગ એ જમીનમાંથી પોષક તત્વોને શોષણમાં મદદરૂપ થાય છે. એટલે ક્ષેત્રફળ વધી જવાને લીધે વધારે ઝડપથી પોષક તત્વોનું શોષણ થશે. તો વનસ્પતિ માટે થઈ ગયો ફાયદો કે ભાઈ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરશે, વધારે ઝડપથી અને વધારે સારી રીતે પોષક તત્વોનું શોષણ થાય. તો બદલામાં વનસ્પતિ શું કરે છે? વનસ્પતિ વડે પણ એને કંઈક ફાયદો થવો પડે ને. તો વનસ્પતિ શું કરશે? તો કે વનસ્પતિ એ ફૂગને ઉર્જા, એને જે કાર્બોહાઈડ્રેટ્સ બનાવેલા છે કે જે ઉર્જાથી ભરપૂર હશે, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સનું તો આપણને કામ ખબર જ છે કે તે એનર્જી સપ્લાયર હશે. તો વનસ્પતિ જે કાર્બોહાઈડ્રેટનું ઉત્પાદન કરે છે એ કાર્બોહાઈડ્રેટ ફૂગને પૂરા પાડે છે. એટલે કે ફૂગને વનસ્પતિ શું કરે છે? પોષણ પૂરું પાડે છે. કાર્બોહાઈડ્રેટ જે છે એ પોષણ માટે હશે. ક્લિયર? તો બંનેને ફાયદો થઈ ગયો અહીંયા. તો એને આપણે શું કહીશું? સહજીવન. બંનેમાં પ્લસ અને પ્લસની નિશાની હશે. ફૂગને પણ ફાયદો, વનસ્પતિને પણ ફાયદો. અહીંયા પણ શું હતું? તો કે લીલ અને ફૂગ એ બંને પણ પોતે સહવાસી છે, બંનેને એકબીજાની રીતે ફાયદો થશે, બરાબર. હવે બીજું એક આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. હવે જો આપણે આગળ વનસ્પતિ અને પ્રાણી વચ્ચેનું એક સહજીવનની વાત કરતા હોય તો સહપરોપકારિતાનું સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક એવું એક ઉદાહરણ છે. તો એ છે વનસ્પતિ અને પ્રાણીના સંબંધો. તો એ પણ ખાસ અહીંયા આપણે યાદ રાખવાનું છે. આ જે લાઈન છે કે ભાઈ સહપરોપકારિતાનું શાનદાર અને વિકાસની દ્રષ્ટિએ ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે વનસ્પતિ અને પ્રાણીના સંબંધો. તો આ સંબંધો શેના માટે હશે? તો કે વનસ્પતિ અને પ્રાણીના સંબંધો હશે પરાગનયન માટે. પરાગનયનની આખી પ્રક્રિયા તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો કે જે વનસ્પતિમાંથી પરાગરજ છે એ પરાગરજની કોઈ બીજી વનસ્પતિમાં પરાગરજ અથવા તો એ જ કોઈ વનસ્પતિના પુષ્પ ઉપર જે પરાગરજનું ટ્રાન્સફર થાય છે એ પ્રક્રિયાને કહીશું પરાગનયન. તો આ પરાગનયનની પ્રક્રિયામાં કોઈ વાહક જોઈશે, બરાબર. વાહક તરીકે હવા પણ હોય, પાણી પણ હોય, કોઈ કીટક પણ હોય ને કોઈ પ્રાણી પણ હોય. તો વનસ્પતિ અને પ્રાણી આવી રીતે પરાગનયનની પ્રક્રિયાની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા છે. કેવી રીતે? તો અહીંયા એ પણ આપણે વાત કરીએ
કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ વનસ્પતિ ઉપર અમુક રીતે અહીંયા આધારિત હશે. તો અહીંયા જે વનસ્પતિ છે એ તેમના પુષ્પના પરાગનયન માટે અને બીજના વિકિરણ માટે, બંને માટે, બરાબર. પુષ્પનું પરાગનયન પણ એના વડે થશે અને સાથે સાથે બીજનું વિકિરણ. વિકિરણ એટલે શું થાય? ફેલાવો. તો બીજનો ફેલાવો પણ અમુક પ્રાણી વડે થશે. તો આ બંને પ્રક્રિયા માટે વનસ્પતિ અને પ્રાણી વચ્ચે અમુક સંબંધો હશે, એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર. પરાગનયનની પ્રક્રિયા અને બીજના વિકિરણની પ્રક્રિયા માટે. હવે આગળ આપણે વાત કરીએ કે અહીંયા શું કરે છે. તો હવે સમજી શકીએ આપણે. બહુ જ કોમન એવું એક્ઝામ્પલ છે કે કોઈ ભમરા છે અથવા તો કોઈ મધમાખી છે કે અન્ય કોઈ કીટક છે એ વનસ્પતિ ઉપર આવશે, વનસ્પતિમાંથી રસ ચૂસશે, એટલે પુષ્પમાંથી રસ ચૂસે છે અને એ દરમિયાન પરાગરજ છે એ પરાગરજનું તે વહન કરે છે. અથવા તો પ્રાણીની વાત કરીએ, કોઈ પ્રાણી છે એ કોઈ વનસ્પતિના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ફળ ખાધા પછી એના જે મળ દ્વારા જે બીજ છે એ બીજ અન્ય કોઈ જગ્યાએ ફેલાય છે અને એના દ્વારા બીજનું શું થાય છે? વિકિરણ થાય છે. તો આવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા સાથે સહજીવન વિતાવે છે, એવું આપણે એ સમજી શકીએ. એટલે જે અહીંયા એક્ઝામ્પલ શું આપેલું છે? સહપરોપકારિતાનું એ એક એક્ઝામ્પલ છે. તો બીજી રીતે અહીંયા આપણે જોઈએ તો વનસ્પતિને અહીંયા જે ફાયદો થાય છે તો ફાયદા માટે એક એને કર પણ ચૂકવવો પડશે, બરાબર. આપણને પણ કોઈ સેવા મળે તો આપણે શું કરીએ? એની સામે એનો ટેક્સ ભરીએ. તો એ ટેક્સ પણ એને ભરવો પડશે. કેવી રીતે ટેક્સ ભરશે? તો કે જે પરાગવાહક છે એ પરાગવાહકને તે શું આપે છે? તો કે પરાગવાહકોને તે પરાગરજ તો આપે જ છે, સાથે સાથે મધુરસ એટલે જે જ્યુસ હશે વનસ્પતિનું એ મધુરસ આપે છે. અને જે બીજ વિકિરકોને તે શું પ્રોવાઈડ કરે છે? તો કે રસાળ અને પોષક એવા ફળો. હવે અહીંયા આપણે આગળ આ પોઈન્ટની અંદર વાત કરીએ તો એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ પુષ્પ અને પરાગરજનો જે પરાગવાહક છે એ વાહકની જાતિનો ઉદ્વિકાસ એકબીજા સાથે સંકળાયેલો છે. તો કેવી રીતે? તો અહીંયા જે બંને જાતિઓ છે એ બંને જાતિઓમાં સાથે સાથે ઉદ્વિકાસ થશે. જેમ કે અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ, એના ઉપરથી આપણે સમજીએ કે ભાઈ કેવી રીતે આપણે કહી શકીએ કે પુષ્પ અને એ પુષ્પની પરાગરજનું પરાગનયન કરતી પરાગવાહક છે એ બંને એકબીજા સાથે ઉદ્વિકાસની દ્રષ્ટિએ સંકળાયેલા હશે. તો કે કેમ? બરાબર. તો એક એક્ઝામ્પલ આપેલું છે કે જે અંજીરનું વૃક્ષ છે એ અંજીરનું વૃક્ષ એની અંદર અમુક એવી ઘણી જાતિઓ હશે કે જે પરાગવાહક તરીકે એમાં કઈ જાતિ વડે પરાગવહન થશે? ભમરી વડે. પરાગવહનની જાતિ. અંજીર વૃક્ષની ઘણી જાતિમાં પરાગવાહક તરીકે હશે ભમરી. તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આ કોઈ અંજીર વૃક્ષની અંદર ફક્ત તે જાતિની ભમરી વડે પરાગનું વહન થશે. સમજી ગયા? એટલે એનો મતલબ અહીંયા એવું આપણે સમજી શકીએ કે અંજીરની કોઈ જાતિ છે એ અંજીરની જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ વડે જ પરાગિત થઈ શકે, અન્ય ભમરીની જાત વડે નહીં. તો ભમરીની જાત પણ કેવી હોવી જોઈએ? ચોક્કસ હોવી જોઈએ.
તો જ અહીંયા પરાગનયનની અથવા તો પરાગવહનની પ્રક્રિયા થશે અને જે અંજીરનું પુષ્પ છે એ આગળ પરાગિત થશે. તો એનો મતલબ શું કે બંને જે અંજીરનું વૃક્ષ અને ભમરી છે એનો સાથે સાથે ઉદ્વિકાસ થશે, એકબીજા સાથે મજબૂત સંકળાયેલા હશે. બેમાંથી જો એક પણ જાતિનો કદાચ નાશ થાય તો બીજી જાતિની અંદર પણ એનો વિકાસ કેવો થાય, અટકી જાય છે. તો એ આ જે એક્ઝામ્પલ છે એના વિશે થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે અને એ ઇન્ફોર્મેશનને સમજવા બુકની અંદર એક ફિગર આપેલી છે જે આકૃતિ 13.7. બરાબર, તો આકૃતિ 13.7ની અંદર દર્શાવેલું છે કે અંજીરનું વૃક્ષ હશે અને ભમરી છે, બંને વચ્ચે સહપરોપકારિતાનો સંબંધ કેવી રીતે છે. અંજીરના ફળની અંદર ભમરી જે છે એ ઈંડા મૂકે છે, ઈંડા મૂકતી હશે તો એ દરમિયાન જે લાર્વા જન્મે છે તો લાર્વાને પોષણ પણ એમાંથી મળશે. બરાબર, અને સાથે સાથે અંજીરને શું ફાયદો થાય છે તો કે અંજીરનું જે વૃક્ષ છે એમાં જે પરાગવહનની પ્રક્રિયા થશે તો એ કોના વડે થશે, ભમરી વડે થશે. બરાબર, તો જે માદા ભમરી છે માદા ભમરી અંજીરના ફળમાં ઈંડા મૂકે છે અને સાથે સાથે જે ફળની અંદર જે બીજ હશે બીજનો પોષણ માટે ઉપયોગ કરશે. જે ભમરીનો ડીંભ છે બીજનો ઉપયોગ ડીંભના પોષણ માટે કરશે. બરાબર, ભમરીના જે ડીંભ હશે તો ડીંભ એટલે આપણને ખબર છે ને જે લાર્વા અવસ્થા, પહેલાં ભમરી સ્વરૂપે નહીં હોય, બરાબર, ડીંભ સ્વરૂપે હોય, ઈયળ જેવા સ્વરૂપે હોય, સેમ પતંગિયાની જેમ જ. તો માદા ભમરી અંજીરની અંદરના ફળમાં ઈંડા મૂકે છે અને ફળની અંદર જ બીજના ડીંભનો પોષણ માટે ઉપયોગ કરે છે. બરાબર, તો બંને થઈ ગયું. ઈંડા મૂકવા માટેનું જગ્યા પણ ફળની અંદર હશે અને સાથે સાથે જે ફળની અંદર બીજ હશે બીજનો તે ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. તો બંને રીતે અહીંયા ફાયદો થઈ જાય છે. તો સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો અંજીરના વૃક્ષને ફાયદો શું છે તો કે ઈંડા મૂકવા માટે ભમરીને જ્યારે અંજીરના વૃક્ષના પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે. તો થઈ ગયું બંનેને ફાયદો. અંજીરને ફાયદો શું થશે તો કે અંજીરના પુષ્પ વિન્યાસ છે એ પરાગિત થશે. હવે ભમરીને શું ફાયદો થાય છે તો જે ભમરી છે એ ફળની અંદર ઈંડા મૂકે છે અને સાથે સાથે જે વિકસતા ઈંડામાંથી જે ડીંભ નીકળે છે અને ડીંભના પોષણ માટે પણ જે જરૂરી ખોરાક છે એ તે બીજમાંથી મેળવે છે. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જે સમજવાનું છે એ છે ઓર્કિડનું. ઓર્કિડ વિશે અહીં આપણે જોઈએ કે એક્ઝામ્પલ આપેલું છે કે ઓર્કિડની અમુક જાતિઓ એવી હશે, દરેક જાતિની અંદર નહીં પણ અમુક ઓર્કિડની જાતિઓમાં પરાગવાહકો તરીકે કોણ હશે? કીટકો. અને કીટકો તરીકે હશે મધમાખી અને ભમરાઓ. તો જે મધમાખી અને ભમરા છે એને ઓર્કિડની અમુક જાતિઓના જે ફૂલો છે એ ફૂલો આકર્ષિત કરે છે. આકર્ષિત કરવા માટે જે ઓર્કિડના પુષ્પો છે તો એ પુષ્પોમાંથી કોઈ એક એનું દલપત્ર હશે અથવા તો એક એની પાંખડી હશે
એ પાંખડીએ માદા મધમાખી જેવો દેખાવ હશે. બરાબર. તો અહીંયા પહેલાં આપણે સમજીએ કે ઓર્કિડમાં શું થાય છે, તો કે ઓર્કિડના એક્ઝામ્પલમાં ઓર્કિડમાં પુષ્પના પત્રની એક પાંખડી દેખાવમાં એટલે એનું રંગ, કદ, એના ઉપર જે કોઈ નિશાની કે કોઈ એવી પેટર્ન હોય એ બધી દેખાવમાં માદા મધમાખી સાથે સામ્ય ધરાવે છે. એટલે ઓર્કિડનું પુષ્પ હોય એમાંથી એક પાંદડી કેવી થઈ જાય, તો કે એક પાંદડીનો દેખાવ ને રંગ ને બધું એવા પ્રકારનું હોય કે તે માદા મધમાખી જેવું લાગે. તો હવે અહીંયા શું થાય છે કે હવે જ્યારે નર મધમાખી એ એવા કોઈ દલપત્રને જોવે છે તો નર મધમાખી એ ઓર્કિડના પુષ્પ તરફ આકર્ષિત થાય છે. અને તેના શરીર પર લાગેલી પરાગરજ વડે પુષ્પ પરાગિત થશે. બરાબર. તો અહીંયા એક એક્ઝામ્પલ આપણે જોયું કે એ એક્ઝામ્પલની અંદર આપણે જેને કહી શકીએ કે પરાગનયન કરવા માટે લિંગી કપટ કરવામાં આવે છે. પરાગનયનની પ્રક્રિયા માટે કઈ ટેકનિક અહીંયા યુઝ કરે છે? વનસ્પતિ લિંગી કપટ. એટલે લિંગી કપટ એટલે જો વનસ્પતિના કોઈ પુષ્પની એક પાંદડી હશે એ દેખાવમાં કેવી થઈ જશે? ભમરી, માદા ભમરી જેવી, તો માદા મધમાખી છે, જેના લીધે નરમાંથી મધમાખી આકર્ષાય છે અને એ દરમિયાન જે પુષ્પ હશે એનું શું થશે? તો કે પુષ્પ પરાગિત થશે. ક્લિયર? તો આ થઈ ગયું મ્યુચ્યુઅલિઝમ અથવા તો સહજીવન. આપણે કયા કયા એક્ઝામ્પલ આની અંદર જોયા એ ખાસ આપણે યાદ રાખવાના છે. તો અહીંયા જે બધા જ પોઈન્ટ્સ છે એમાં ખાસ તો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો સહપરોપકારિતા આવે એટલે પ્લસની નિશાની યાદ રાખવાની છે, બંનેને ફાયદો થશે. હવે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં લાઇકેન ઇઝ ઇક્વલ ટુ લીલ પ્લસ ફૂગ, બંનેને ફાયદો. બરાબર. કવક મૂળ, કવક એટલે ફૂગ અને મૂળ વચ્ચેનું સહજીવન એટલે કવક મૂળ શું કરે? તો કે ફૂગ પોષક તત્વો પૂરા પાડે, જમીનમાંથી શોષીને વનસ્પતિને આપે ને વનસ્પતિ તૈયાર ખોરાક ફૂગને આપે પોષણ તરીકે, કાર્બોદિત પ્રોવાઈડ કરે છે. પછી એક્ઝામ્પલ છે પરાગનયન. બરાબર. એક શાનદાર એવું અને મહત્ત્વનું એવું ઉદાહરણ એટલે કયું થયું? તો કે પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનમાં વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના સંબંધો કેવા હશે? તો કે બંનેને એકબીજાને ફાયદો થશે. જેમ કે એક એક્ઝામ્પલ આપેલું છે અંજીરનું વૃક્ષ. અંજીરના વૃક્ષની અંદર જે પુષ્પની અંદર જે પુષ્પ પરાગિત થાય છે તો એ પુષ્પ પરાગિત થવાની પ્રક્રિયા શેની વડે થશે? તો કે ભમરી વડે થશે. એક પરાગવાહક હશે જેના વગર અહીંયા પરાગનયનની પ્રક્રિયા પોસિબલ થશે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે ઓર્કિડનું. એ ઓર્કિડની અંદર અમુક પુષ્પો છે, અમુક જાતિઓની અંદર જ, દરેક જાતિની અંદર નહીં પણ અમુક જાતિમાં પુષ્પની એક પાંદડી કેવી થઈ જશે? માદા મધમાખી જેવી થઈ જશે, જેથી નર મધમાખી આકર્ષાશે અને એ જગ્યાએ એ વનસ્પતિમાં પરાગનયન થશે. ક્લિયર? તો હવે અહીંયા આપણે જે બુકની અંદર જે બધા પોઈન્ટ આપેલા છે એ કમ્પ્લીટ થાય છે અને આ ચેપ્ટર સાથે સાથે કમ્પ્લીટ થાય છે. હવે આપણે સાથે સાથે એક પોઈન્ટ સમજી લઈએ જે ટેબલની અંદર આપણને આપેલો છે, પ્રતિજીવન એટલે એનાલિઝમ. આપણે કોમેનાલિઝમ જોયું ને, બરાબર, સહભોજિતા. તો એવી જ રીતે પ્રતિજીવન પણ છે. પ્રતિજીવનમાં કઈ નિશાની યાદ રાખવાની છે? તો કે એકને શું થાય છે? નુકસાન, અને બીજાને કોઈ ફેર નહીં પડે, ફાયદો નહીં અને નુકસાન પણ નહીં. તો પ્રતિજીવન આપણે કેવી રીતે સમજીશું?
બરાબર. તો પ્રતિજીવન જે છે એ પ્રતિજીવન એ એન્ટીબાયોટિક જે દવા છે એ એન્ટીબાયોટિક દવાના ઉત્પાદનમાં પ્રતિજીવનના સિદ્ધાંત પર તે આધારિત હશે. એટલે કે જે પેનિસિલિન દવા શોધાઈ છે ને, જે એન્ટીબાયોટિક છે, તો એ પણ પ્રતિજીવન ઉપર આધારિત હશે. આ સિવાય બીજા ઘણા એક્ઝામ્પલ હશે, પણ આપણે અત્યારે ડિટેલમાં જોતા નથી. ફક્ત જે પેનિસિલિનવાળું એક્ઝામ્પલ છે કે જે સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયાનો ગ્રોથ થવા દેતી નથી. આ ફૂગ એવા પ્રકારની છે ને, તમને કદાચ જો એની હિસ્ટ્રી યાદ હોય તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સેરેન્ડિપિટી એટલે અકસ્માતે પેનિસિલિન ફૂગની શોધ કરી કે જેમાંથી ફર્સ્ટ એન્ટીબાયોટિકનું પ્રોડક્શન કરવામાં શું કરે છે તો કે બેક્ટેરિયાનો ગ્રોથ રોકે છે. એટલે જેને શું નામ આપ્યું છે? એન્ટીબાયોટિક્સ. તો જે પેનિસિલિયમ છે એમાં આપણે કેવી રીતે લાગુ પાડીએ પ્રતિજીવન? તો કે પેનિસિલિયમને કોઈ નુકસાન થતું નથી, ફૂગને તો કોઈ નુકસાન થતું નથી, પણ એની આજુબાજુમાં જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાને નુકસાન થાય છે, કારણ કે બેક્ટેરિયાનો ગ્રોથ નથી થતું, બેક્ટેરિયા ખીલ થઈ જાય છે. તો બેક્ટેરિયાને શું થઈ ગયું? નુકસાન. ફૂગને ન તો નુકસાન ન તો ફાયદો, એને કોઈ ફેર પડશે નહીં. તો આ સિદ્ધાંત કયો થઈ ગયો? પ્રતિજીવન, એટલે કે એનેલિઝમ. બરાબર. તો અહીંયા જે આખો પારસ્પરિક પ્રક્રિયાવાળો જે પોઈન્ટ છે આપણી બુકની અંદર જે આપેલો છે એ કમ્પ્લીટ થાય છે. સાથે સાથે જે 13મું ચેપ્ટર છે એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે.